અને હવે આજનો એજન્ડામાં વાત કરવી છે દિલ્હીની. અરવિંદ કેજરીવાલ 177 દિવસથી જેલમાં બંધ હતા અને આખરે હવે લાંબા સમય પછી એમને જામીન મળ્યા, જેલની બહાર આવ્યા છે. પણ કેજરીવાલ એમનેમ બહાર નથી આવ્યા. 10 લાખનો જાત મુચરકો અને એની સાથે સાથે 6 શરતો પણ કેજરીવાલ પર મૂકવામાં આવી છે. તમામ શરતોનું એમણે પાલન કરવું પડશે, જેમાંથી એક શરત તો એ છે કે મુખ્યમંત્રી ઓફિસ એટલે કે સીએમઓમાં નહીં જઈ શકે. હા, એ રાજ્યની શાસનધુરા ચલાવી શકશે. કેજરીવાલ પોતે પણ ઈચ્છે છે કે શાસનધુરા એમના હાથમાં રહે. પણ બીજી બાજુ કેજરીવાલ બહાર આવવાના ખબર જ્યારે આવ્યા ત્યારથી જ આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉત્સાહિત હતા. અને જેવા કેજરીવાલ બહાર આવ્યા કે તિહાડ જેલની બહાર ઉત્સવ ઉજવવા લાગ્યો. પણ આ બધા વચ્ચે ચર્ચા એ સલાહની છે જે કોર્ટે સીબીઆઈને આપી છે. દિલ્હી લીકર પોલિસી કેસમાં અરવિંદ કેજરીવાલને શુક્રવારના રોજ સુપ્રીમ કોર્ટમાંથી શરતી જામીન મળતા તે આખરે તિહાડ જેલમાંથી બહાર આવી ગયા છે. કેજરીવાલનો છુટકારો થતા આમ આદમી પાર્ટી દ્વારા તેની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી. ક્યાંક ઢોલ નગારા સાથે તો ક્યાંક મીઠાઈ ખવડાવી તો ક્યાંક શુભેચ્છા આપવામાં આવી હતી. सच्चाई की जीत हुई है और ये खाली सच्चाई की जीत की बात नहीं है, झूठ भी एक्सपोज हुआ है. जिस तरह से आज ऑनरेबल सुप्रीम कोर्ट में ऑब्जर्वेशन दी गई, कहा गया कि केजरीवाल जी को ईडी की रिहाई से रोकने के लिए सीबीआई का पूरा गिरफ्तारी का मामला रचा गया. सच्चाई की जीत हुई है. हम बहुत खुश हैं. आने वाले समय में इससे और सच्चाई के लिए लड़ने वालों को ताकत मिलेगी. बात सिर्फ केजरीवाल जी की नहीं है, जो भी आदमी सच्चाई के लिए लड़ रहा है उसको ताकत मिलेगी. आज उनकी रिहाई के इस आदेश से केवल आम आदमी पार्टी में नहीं बल्कि दिल्ली और देश में एक खुशी की लहर दौड़ गई है और एक लंबे संघर्ष के बाद अरविंद केजरीवाल जी लौट रहे हैं. लगता है कि बहुत ज़्यादा समय तक झूठ के दम पर आप सच को कैद नहीं कर सकते. सुप्रीम कोर्ट ने कह दिया कि पूरी की पूरी केंद्र सरकार की इन्वेस्टिगेटिंग एजेंसी अरविंद केजरीवाल को जेल में रखने के लिए ये सारे षड्यंत्र कर रही थी. ये बात सुप्रीम कोर्ट की बेंच कह रही है. ગુજરાતના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ કેજરીવાલનો છુટકારો થતા દૂધનું દૂધ અને પાણીનું પાણી થયાનું કહ્યું છે. દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું છે. એટલે કે આ જે કેસ જે છે એ આખો 2 વર્ષથી સતત ચાલતો આવ્યો છે. એટલે કે કોઈ પુરાવા નથી, આખો જૂઠો કેસ બનાવવામાં આવ્યો છે. માનનીય અરવિંદ કેજરીવાલજીને અને આમ આદમી પાર્ટીને ખોટા આરોપો નાખી અને કેવી રીતના રોકવામાં આવે એના માટે થઈ અને ભારતીય જનતા પાર્ટીના શિષ્ટ નેતૃત્વ દ્વારા આ ષડયંત્ર રચવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને શરતી જામીન આપ્યા છે, ત્યારે આ જામીન માટેની શરતો શું છે તેની વાત કરીએ તો કેજરીવાલ મુખ્યમંત્રી કાર્યાલય નહીં જઈ શકે, કોઈ પણ સરકારી ફાઇલ પર સહી નહીં કરી શકે, કેસ સંબંધિત કોઈ જાહેર ચર્ચા નહીં કરે, તપાસ સંબંધિત સાક્ષીઓને પ્રભાવિત કરવાનો પ્રયાસ નહીં કરે, ટ્રાયલ દરમિયાન કોર્ટમાં હાજર રહેશે અને સહયોગ કરશે, 10 લાખ રૂપિયાનું જામીન માટેનું બોન્ડ ભરવું પડશે. અદાલતે જામીન માટેની શરતો નક્કી કરતાની સાથે જ રાજકારણે પણ પોતાના મુદ્દા શોધી કાઢ્યા છે. આમ આદમી પાર્ટી જામીન મળતા તેને સંવિધાનની જીત ગણાવી રહી છે, તો ભાજપનું કહેવું છે કે કેજરીવાલને જામીન મળ્યા છે તે આરોપથી મુક્ત નથી થયા. बात सिर्फ केजरीवाल जी की जमानत की नहीं है. आज माननीय सुप्रीम कोर्ट ने भारतीय जनता पार्टी को भी एक बहुत बड़ा संदेश दिया है कि तुम्हें अपनी तानाशाही बंद करनी पड़ेगी. आज माननीय सुप्रीम कोर्ट का आदेश भारतीय जनता पार्टी के मुंह पे एक कड़ा तमाचा है कि आप एजेंसियों का दुरुपयोग कर रहे हो. आपने एजेंसियों को अपना केज पैरेट बना के रखा हुआ है. कट्टर बेईमान पापी आपके कन्वीनर अरविंद केजरीवाल को फिर से आईना दिखाया है. भ्रष्टाचारी कट्टर बेईमान अरविंद केजरीवाल को कंडीशनल बेल मिली है और यह कहना गलत नहीं होगा, जेल वाला सीएम अब बेल वाला सीएम हो गया है. કેજરીવાલના જામીન સાથે ચર્ચા સુપ્રીમ કોર્ટના એક ટિપ્પણીની પણ થઈ રહી છે. સુનાવણી દરમિયાન કોર્ટે સીબીઆઈને ફટકાર લગાવતા કહ્યું કે પાંજરામાં બંધ પોપટની છબીમાંથી બહાર આવે સીબીઆઈ.
હાલ દિલ્હીના મુખ્યમંત્રી અને પાર્ટી સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ભલે મુખ્યમંત્રી કાર્યાલય ન જઈ શકતા હોય, પણ આગામી હરિયાણા વિધાનસભા અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી તેમજ આગામી 1 વર્ષ બાદની યોજાનાર દિલ્હી વિધાનસભામાં ચૂંટણીલક્ષી રાજકારણ કરવા તે આઝાદ થઈ ગયા છે. ત્યારે કેજરીવાલની આ આઝાદીથી કોનું રાજકીય ગણિત બગડશે, કોને ફાયદો તે કરાવશે, તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.